એક સુંદર મજાનો દરિયા કિનારો હતો. નારેડીના વૃક્ષો, રંગબેરંગી છેપલાઓ અને રૂપેરી રેતીથી દરિયા કિનારો પ્રવાસીઓનું મન જીતી લેતો. દરિયામાંથી રોજ હજારો છેપલા તરતા તરતા કિનારે આવતા. એક દિવસ જાંબલી રંગનું છેપલું ભરતીના પાણીથી ખેંચાઈને કિનારે આવી પહોંચ્યું. અત્યાર સુધી એ છેપલાએ દરિયાની અંદર માછલીઓ, નાના નાના રંગીન પથ્થરો, સુંદર મજાની રેતી વચ્ચે એમનું જીવન વિતાવ્યું હતું. હવે કિનારે રેતી, કોમળ તડકો, ઉપર સુંદર મજાના વાદળા, આકાશમાંથી ઉડતા પંખીઓ અને સૂરજ દાદાને જોઈ અને દિવસે તો મજા પડી ગઈ. અને વળી રાત્રે રંગબેરંગી તારાથી ટમટમતી કાળી રાતડીની વચ્ચે સફેદ ચંદ્ર અને ઠંડા પવનથી છીપલાભાઈનું મન આનંદિત થઈ ગયું. થોડા દિવસ છીપલું કિનારે આ બધું જોયા કરતું. પછી એકવાર સાંજના સમયે તેને સૂરજ દાદાને કહ્યું, સૂરજ દાદા, તમે આટલા વિશાળ આકાશમાં રહો છો અને ઉડતા પંખીઓ સાથે વાતો કરો છો. તમને તો ખૂબ મજા આવતી હશે, નહીં? સૂરજ દાદા કહે, હા છેપલાભાઈ, મને તો ઊંચે આકાશમાંથી તમને બધાને જોવાની અને તમારી જોડે વાતો કરવાની ખૂબ મજા આવે છે. તો છેપલાભાઈ કહે, સૂરજ દાદા, મારે પણ તમને મળવા આવવું છે. સૂરજ દાદાએ છેપલાભાઈની વાત સાંભળી એ તો હસી પડ્યા. તેમણે કહ્યું, જો બેટા, તારી પાસે તો પાંખો નથી, તેથી તું ઉડી ના શકે અને તું તો ખૂબ સુંદર દેખાવડું છે. તું ઉપર આકાશમાં આવીશ ને તો તને ગરમી લાગશે. તો છેપલાભાઈ તો જીદે ચડ્યા. તે કહે, સૂરજ દાદા, મને એકવાર આકાશમાં ફરવા લઈ જાઓ ને પ્લીઝ. છીપલાભાઈની જીદ સાંભળી સૂરજ દાદા કહે, કાલે સવારે હું કોઈ પક્ષીને કહીશ તને ઉડવા માટે લઈ જાય બસ. છીપલાભાઈ તો ખુશીના મારે નાચી ઉઠ્યા. બીજા દિવસના ઉડવાના સપના જોતા જોતા છીપલાભાઈ તો ઊંઘી ગયા. સવારે સૂરજ દાદાએ નારેડીના વૃક્ષોની આજુબાજુ ઉડતા કબૂતરને કહ્યું, કબૂતરજી, તમે મારું નાનકડું કામ કરશો? કબૂતર કહે, સૂરજ દાદા, આ તો કઈ પૂછવાની વાત છે. તમે જે કંઈ કહેશો એ હું ચોક્કસથી કરીશ. સૂરજ દાદાએ કબૂતરને છીપલાની ઈચ્છા જણાવી. કબૂતર કહે, બસ આટલી જ વાત, હું ચોક્કસ છીપલાભાઈને આકાશમાં ફરવા લઈ જઈશ. સૂરજ દાદાએ કબૂતરનો આભાર માન્યો અને છીપલાભાઈ જ્યાં બેઠા હતા એ જગ્યા બતાવી. કબૂતરે છીપલાને પ્રેમથી બોલાવ્યું અને કહ્યું, ચાલો છીપલાભાઈ, હું તમને આસપાસની જગ્યાઓ બતાવવા લઈ જાઉં. કબૂતરે છીપલાને ચાંચમાં પકડ્યું. આસપાસના મકાનો, લીલાછમ વૃક્ષો, પાસેની બજાર બધું બતાવ્યું. છીપલાભાઈને તો આ બધું જોવાની ખૂબ મજા આવી ગઈ. પછી છીપલાભાઈએ કબૂતરનો આભાર માન્યો અને કબૂતરે છીપલાભાઈને દરિયા કિનારે પાછું મૂકી દીધું. એવામાં મોટી ભરતી આવી અને છીપલું દરિયાના પાણીમાં પાછું જતું રહ્યું અને નાના નાના હાથથી અને કબૂતરભાઈને કહેવા લાગ્યું, ટાટા કબૂતરભાઈ, મને મળવા ફરીથી ચોક્કસ આવજો.